નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સી ચેટની અંદર જે માર્ક્સ નાખ્યા છે તેની અંદર પત્રક સી કોરું આવે છે. તો એ કોરું આવવાના કારણની સમસ્યાનું આપણે સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો તેની અંદર ઘણા બધા મુદ્દા છે. એ મુદ્દા પ્રમાણે તમે કામ કરશો તો તમારું સી પત્રક કોરું આવશે નહીં. તો આપણે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈએ. તો મારો વિડીયો અંત સુધી તમે નિહાળજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્રથમ તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો આપણે આ 5 મુદ્દા જોવાના છે. તો સૌપ્રથમ તો આપણે સીપ ચેટમાં પત્રક સી બ્લેન્ક આવે પાછળનો મુખ્ય ડેટા સિંક્રોનજી અથવા તો એન્ટ્રી કારણ હોઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે નીચે મુજબના મુદ્દાની તપાસ જોઈએ. તો આપણે અહીંયા 5 મુદ્દા જોવાના છે. આ 5 મુદ્દાને આધારે તમારું તેનું સોલ્યુશન લાવી અને પત્રક સી તમે ડાઉનલોડ કરી શકો છો. તો સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે જોઈએ. તો સૌપ્રથમ ચેક કરી લો કે તમામ એન્ટ્રી 100% પૂર્ણ થઈ ગઈ છે. જો સૌ પ્રથમ સત્ર અને બીજા સત્રની સેટની કોઈપણ એન્ટ્રી કોઈપણ વિષયની બાકી હશે તો પત્રક સી કોરું રહેશે. એ રીતે નંબર 1 કે ડેટા એન્ટ્રી ચકાસણી. પત્રક સી વિગતો તૈયાર ત્યારે જ દેખાશે કે જ્યારે સાથે જોડાયેલા ટેસ્ટ અને મૂલ્યાંકન ડેટાની સિસ્ટમ અપલોડ થયું હોય. ખાતરી કરો કે તમે જે ધોરણમાં વિષયનું પત્રક ડાઉનલોડ કરી રહ્યા છો તેની તમામ એન્ટ્રી યુનિટ ટેસ્ટની અને સત્રાંત પરીક્ષાની ઓનલાઈન એન્ટ્રી પોર્ટલ પૂર્ણ થઈ ગયું છે કે નહીં તે ખાસ ચકાસી લેવું. આ મુદ્દો આના આધારે તમે પત્રક સી તમારે કમ્પ્લીટ ભરેલું દેખાશે. એના પછી આપણે બીજો મુદ્દો જોઈએ. સેન્ક અને રિફ્રેશનો ઉપયોગ ઘણીવાર જૂના ડેટા ક્રેશ એટલે કેચ મેમરીમાં રહી જતો હોય છે. બોટ મેનુમાં જઈ રિફ્રેશ અને અપડેટ ડેટાનો વિકલ્પ હોય તો તેના પર ક્લિક કરો. થોડી વાર રાહ જોઈને ફરીથી રિપોર્ટ જનરેટ કરવાનો પ્રયત્ન કરો. જો તમે આ રીતે કરશો બીજા મુદ્દાને આધારે તો તમારું પત્રક સી કોરું રહેશે નહીં. એના પછી જો કોરું રહી જાય તો આપણે ત્રીજો મુદ્દો જોઈએ. તો એપ અપડેટ અને ક્લિયર કેશ. જો ટેકનિકલ ખામી હોય તો આ સ્ટેપ મદદરૂપ થઈ શકે છે. તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ સીપ ચેટ એપ અપડેટ કરો અને મોબાઈલ સેટિંગમાં જઈ એપની ક્લિયર કેશ કરો, જેને ફરીથી લોગિન કરો. તો આ ત્રીજા મુદ્દાને આધારે પણ તમે પત્રક સી કોરું રહેશે નહીં. એના પછીનો આપણે ચોથો મુદ્દો જોઈએ. તો ચોથા મુદ્દાની અંદર સાચું શૈક્ષણિક વર્ષ સત્ર પત્રક ડાઉનલોડ કરતી વખતે વર્ષ 2025-26 અને સત્ર સેમેસ્ટરની પસંદગી યોગ્ય છે કે નહીં તે ફરી તપાસો. અને ખોટું સત્ર પસંદ કરવાથી પણ પત્રક કોરું આવી શકે છે. તો આ ચોથો મુદ્દો પણ ખાસ ધ્યાન રાખવાનો છે. એના પછી આપણે પાંચમો મુદ્દો જોઈએ. તો પાંચમા મુદ્દાની અંદર સર્વર રિલેટિવ ઇસ્યુ. જો તમે એન્ટ્રી કરી દીધી હોય તેમ છતાં પત્રક કોરું આવતું હોય તો ઘણીવાર સર્વર પર ડેટા અપડેટ થવામાં 24 થી 48 કલાક જેટલો સમય લાગી શકે છે. તો સૌપ્રથમ તો તમારે ડેટા એન્ટ્રી કર્યા પછી 24 થી 48 કલાક જેટલો સમયની રાહ જોવી પડે છે. તો આ દ્વારા પણ તમારું પત્રક સી કોરું રહેશે નહીં, તેની ખાસ નોંધ લેવી. એના પછી આપણે જોઈએ ટીપ એટલે કે છેલ્લો મુદ્દો. જો બધું યોગ્ય હોય છતાંય પણ સમસ્યા ઉકેલાતી ના હોય તો જ્ઞાન પરબ બોટમાં જઈ એડિટ રજિસ્ટ્રેશન કરી અને ફરીથી રજિસ્ટ્રેશન કરવું અને આ રીતે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો આપણે આ જે 5-6 મુદ્દા જોયા તેના આધારે પત્રક સી તમારું કોરું રહેશે નહીં.